હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે મજામાં જશો બધા. કે આજે અમે પ્લાન કર્યો છે, આજે અમે બધા સારંગપુર જઈ રહ્યા છીએ અને આજે સવારે સારંગપુરનો પ્લાન બન્યો અને સવારે 5 વાગે અમે સારંગપુર જવા નીકળ્યા છીએ બધા. અમે ફ્રેન્ડોની સાથે આજે હનુમાનજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. મિત્રોનો સૌ બધા અમારા સાથે, અમારા હોસ્પિટલનો સ્ટાફ છે અને અમે 5 મિત્રો ગાડી લઈને અમે સારંગપુર જઈ રહ્યા છીએ. તો અમારો પૂરો વિડીયો જોજો અને બહુ જ મજા આવશે અને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમારો અમે 5 મિત્રો હવે નીકળીએ છીએ સારંગપુર જવા માટે અને તમે આખો વિડીયો બતાવશું અને પૂરો વિડીયો જોજો. થેન્ક યુ. આજે સવારે 5 વાગે અમે બધા નીકળી ગયા છીએ અને સવારે 5 વાગે નીકળ્યા છે. અમારા ખાસ મિત્ર એવા શ્રવણ, જો અમારા સાથે જોબ કરે છે અને આજે ડ્રાઇવિંગ કરે છે અને અમારા પાછળ આ ગુંજનભાઈ જે ઝારખંડથી છે અને શ્રવણભાઈ રાજસ્થાનથી છે અને પાછળ હર્ષના રુચિકા બંને સાબરકાંઠાથી છે અને અમે 5 મિત્રો સાથે હોસ્પિટલમાં જોબ કરીએ છીએ અને બધા જોડે નીકળી ગયા છીએ અમે ફરવા માટે. અચાનક જ પ્લાન કર્યો કે સારંગપુર હનુમાન દાદાના મંદિરે દર્શન કરતા આવીએ. તો અમે સવારમાં જ 5, સાડા 5, 6 વાગ્યા જેવા નીકળી ગયા છીએ અને આખો વિડીયો બતાવશું અને ફૂલ વિડીયો તમે જોતા રહેજો. એમ જ આપણે આગળ વધીએ હવે. અમારે અહીંયા બેચરાજી સીતાપુરથી સારંગપુર 250 કિલોમીટર જેટલું થાય છે. તો અમારે લગભગ પહોંચતા 2.5 થી 3 કલાક જેટલો સમય લાગશે અને અત્યારે અમે નીકળી ગયા છીએ. તો તમે સીધા વિરમગામ થઈને સુરેન્દ્રનગર હાઈવે ઉપર થઈ બોટાદ થઈને સારંગપુર પહોંચશું. તો અમારે મેક્સિમમ 3 કલાક પહોંચતા સુધી 8 વાગી જશે. અમારે 5 વાગ્યાના નીકળ્યા તો 8 વાગે પહોંચશું અમે કદાચ ત્યાં આગળ. તો અમે ત્યાં અત્યારે નીકળ્યા છીએ. તો રસ્તો છેક સુધી સિંગલ પટ્ટી મળેલ છે. ત્યાંથી અમે કોઈ નેશનલ હાઈવે છે સુધી કંઈક મળે એમ છે નહીં, સિંગલ પટ્ટી, અને રસ્તો બહુ જ ખરાબ હોવાના લીધે બહુ લેટ થયું છે આજે અમારે. એ પહોંચતા અત્યારે બી 6 વાગી ગયા છે અને ક્યાંય અમે સ્ટે પણ હજી લીધો નથી. અમે કન્ટિન્યુ 100-150 કિલોમીટર સુધી કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરેલું છે અમારા શ્રવણભાઈએ અને અમે હજી સુધી કન્ટિન્યુ ભાઈ કંટાળી બી ગયા છે. સો કન્ટિન્યુ ડ્રાઇવિંગ રસ્તો ખરાબ હોવાના કારણે સિંગલ પટ્ટી રસ્તો છે છેક સુધી. તો એના લીધે અમે બહુ જ કંટાળ્યા છીએ બધા અને ગાડીના અંદર પણ બધા જ સૂઈ ગયેલા છીએ. તો અહીંયા હજી દિવસ પણ ઉગી ગયો છે. હવે તો સવારે 7 સમથિંગ વાગી ગયા છે. હજી બધા 100 કિલોમીટર જેટલું બાકી છે હજી સારંગપુર. તો હજી બધા પાછળ પણ હજી બધા આરામ કરે છે, હજી જાગે છે. આ બધા અમારા ગુંજન એ સૂઈ ગયા છે હજી સુધી અને ભાઈ પણ હજી ડ્રાઇવિંગ કરી કંઈ કંટાળેલો છે. છતાં પણ ભાઈ સારંગપુર સુધી ખેંચી લેશે. રિટર્નમાં હું ચલાવી લઈશ, પણ ભાઈનું સારું એવું ડ્રાઇવિંગના લીધે ભાઈ બહુ મસ્ત ગાડી ચલાવે છે. અને શ્રવણભાઈ અમારા રાજસ્થાનથી અને અમારા સાથે જ કામ કરે. બને ભાઈ નર્સિંગમાં છે, આખો નર્સિંગનો સ્ટાફ છે અમે હોસ્પિટલમાંથી. અને ભાઈને આ બધો વિડીયો અને બધું જોઈને બહુ હસવું આવે છે કે ભાઈ શું ચાલુ કર્યું છે. પણ મેં હમણાં જ એક નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. હમણાં જ સમથિંગ 100 સબસ્ક્રાઈબર પહોંચી ગયા છીએ હજુ અમે, અને હજુ બી તમારા જેવો પણ સપોર્ટના લીધે અમે બહુ જ આગળ પહોંચશું એવી આશા રાખીએ છીએ અમે. તો તમે બધા સપોર્ટ કરતા રહેજો અને તમારા મિત્રોને પણ કહેજો કે સબસ્ક્રાઈબ કરે. આપણે તમારા લોકોના સપોર્ટના કારણથી આપણે બધું ચાલુ કરેલું છે. તો ચેનલને બહુ સબસ્ક્રાઈબ કરજો. પહોંચતા ચલો બસનો ઓવરટેક કરી લીધો. દિવસ ઉગી ગયો છે, બહુ મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે. એટલે આપણે ગાડીનો કાચ ખોલીને હવે મસ્ત વિડીયો બનાવતા જઈએ. હવે ગાડીનું ટેમ્પરેચર બી મેન્ટેન રાખવાનું, કાચ ફરી બંધ કરી દીધો આપણે. તો એ રીતે કન્ટિન્યુ તમને એ રીતે વિડીયો બતાવીશ. તમે આપણે ચાલતા જાય છે બધા મંદિરે. તો પૂરો વિડીયો તમે જોતા રહેજો, કન્ટિન્યુ ચાલુ રાખજો વિડીયોને. પૂરો વિડીયો તમને બતાવતા રહીશું. થેન્ક યુ. સવારના 8:30 વાગ્યા છે અને અત્યારે અમે છેક ધંધુકા પહોંચી ગયા છીએ અને અહીંયાથી હવે સારંગપુર મેક્સિમમ હવે કદાચ 70 જેવું કિલોમીટર જેવું બાકી છે.
તો અત્યારે હવે 70 કિલોમીટર અહીંયા સિંગલ પટ્ટી છે. પૂરો રસ્તામાં બહુ હેરાન થયા છીએ અને પહોંચતા બહુ લેટ થઈ ગયું. 3.5-4 કલાક જેવું થઈ ગયું છે, કેમ કે આખો રસ્તો જ અમે સિંગલ પટ્ટી છેક સુધી મળ્યો છે. ક્યાં સુધી નેશનલ હાઈવે હજી મળ્યો નથી અને ગૂગલ મેપના આધારે હજી પણ ક્યાં નેશનલ હાઈવે બધે છેક સુધી સિંગલ પટ્ટી જ મળે છે. અત્યારે આ ધંધુકાની અંદર બી હજી બ્રિજના નીચે બ્રિજનું કામ પણ ચાલુ છે. એના લીધે બી અહીંયા ટ્રાફિક બહુ નડ્યું. તો બહુ લોંગ ટાઈમથી આ પણ પુલ બને છે, તો ત્યાં પણ જે પુલના નીચેથી પણ જે ટ્રાફિકના લીધે બી હજી નીકળતા બહુ ટાઈમ લાગશે. અને ત્યાંથી હવે અમારે એક સીએનજી પુરાવાનું છે, ગેસ પુરાવાનું છે, એટલે અમે ગેસ માટે બી ત્યાં શોધીએ છીએ, ગેસ પુરાવા માટે બી. તો અહીંયાથી કંઈક સીએનજી પંપ પણ અમને છેક ત્યાંથી નીકળ્યા ત્યાં 150-200 કિલોમીટરથી કે સીએનજી પંપ જ ક્યાંય મળ્યો નથી. અહીંયાથી આખા રૂટ પટ્ટા ઉપર છેક સારંગપુર પહોંચી અને 20 કિલોમીટર પહેલાં જ કંઈક બોટાદ આવે છે. ત્યાં આગળ બોટાદથી મે બી ત્યાં આગળ મળશે અમને સીએનજી પંપ. તો ત્યાંથી અમે સીએનજી પુરાવું છું. અને હવે અમે પહોંચવા આવ્યા છીએ. હવે સારંગપુરના રસ્તાનું એક બોર્ડ આવી ગયું છે, તો હવે કંઈ વધારે દૂર છે નહીં, 30-40 કિલોમીટર જેવું સમથિંગ રહે છે અહીંયાથી. તો અહીંયા આગળથી અમે સીએનજી પંપ છે કદાચ, તો સીએનજી પુરાવા માટે અહીંયાથી અમે જઈશું હવે. અને ત્યાંથી સીએનજી પુરાઈને અમે પછી ત્યાં ડાયરેક્ટ નીકળી જઈશું ત્યાંથી. હવે બહુ નજીક છે સારંગપુર. અહીંયા બોટાદ 35 કિલોમીટર, મતલબ કે હવે અહીંયાથી 20 કિલોમીટર જેવું સારંગપુર થાય છે. તો અહીંયાથી ઓવરટેક કરીને ટ્રેક્ટરનો પાછળ ગાડી જોજો ખાલી, ટ્રેક્ટરનો બસ કરી દે ત્યાંથી, ખાલી કોઈ ના જવા દે. તો ત્યાંથી હવે અમે નીકળી ગયા છીએ. એક સીએનજી પંપ છે, 6 કિલોમીટર દૂર લીધું છે અમે. 6 કિલોમીટર દૂર તે સીએનજી પંપ છે. ત્યાં આગળ હવે સવારે ચા નાસ્તો કરશું, ચા બીજી પીને પછી અમે ત્યાંથી સારંગપુર જઈશું. સવારના અહીંયા પણ સવારના 9 વાગી ગયા છે, પહોંચવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને હવે બસ હવે પહોંચવાની તૈયારીમાં છીએ અમે. અને તમને આજે આખા મંદિરના સંપૂર્ણ દર્શન કરાવશું. અને ખરેખર એક સારંગપુર દાદાનું એકવાર દર્શન જરૂર કરવા જોઈએ, કેમ કે મંદિર બહુ અદ્ભુત છે અને બહુ જોરદાર છે. કેમ કે એકવાર તો મતલબ કે બહુ ફેમસ મંદિર છે ઇન્ડિયાને, બહુ દૂર દૂરથી પબ્લિક આવતી હોય છે. અને દર શનિવારે અને તમારે શનિવારે સવારે 5 વાગે, રવિવારે બહુ ભીડ રહે છે. તો કેમ કે ગાડીઓનું ટ્રાફિકના લીધે પણ ત્યાં બહુ ટ્રાફિક રહે છે ત્યાં આગળ. તો એકવાર તમે 100% અહીંયા આવજો અને દર્શન કરજો. અને પૂરો વિડીયો અમે બતાવશું તમને, છતાં પણ તમે પણ એકવાર વિઝિટ કરજો, બહુ મજા આવશે. અહીંયા આખો જ ખુલ્લો સિંગલ પટ્ટી રસ્તો છે અને ક્યાંય ડિવાઈડર પણ આજુબાજુમાં છે ને. આખું ખેતરને ખુલ્લે આમ બધું પડેલું છે. તો અહીંયાથી અમારા ભાઈ જોડે શ્રવણ બહુ કંટાળી ગયા છે સિંગલ પટ્ટીને ડ્રાઇવિંગ કરીને. રિટર્નમાં તો અમે કંઈ નવો રસ્તો ચોઈસ કરશું અમે, કે બીજા રસ્તેથી જ આવશું, કે મે બી અમદાવાદ થઈને જ રિટર્ન થઈશું અમે. કેમ કે આ રસ્તામાં બહુ સ્ટ્રગલ કરી છે અને બહુ હેરાન થયા છીએ. રસ્તામાં પહોંચતા 4 કલાક થઈ ગયા છે. આ તો વાતાવરણ ઠંડક હતું એના લીધે આજે બહુ હેરાન નહીં થયા, બાકી ટ્રાફિકના અને રોડ ખરાબના લીધે બહુ હેરાન થવું પડ્યું છે આજે. તો બસ હવે આપણો સીએનજી પંપ આવી ગયો છે. તો અહીંયાથી હવે સીએનજી પુરાવી લઈશું. હવે ત્યાં એટલામાં ચાનો નાસ્તો જોઈ છે નહીં, તો હવે સારંગપુર જઈને ચા નાસ્તો કરવો પડશે. તો હવે અહીંયાથી અમે સીએનજી પુરાવું છું. એનું સીએનજી પણ ખાલી થઈ ગયું છે. સવારની વાતના સીએનજી શોધતા હતા અમે, તો હજી સુધી સીએનજી અત્યારે મળ્યું છે અમે. અને બસ હવે ત્યાંથી સારંગપુર પહોંચી ગયા છીએ અમે. અને મેન હાઈવે પર દૂરથી જોવા જઈએ ત્યાંથી જ બહુ મોટું અદ્ભુત મંદિર દેખાય છે. સારંગપુરમાં એન્ટ્રી થતાં જ ત્યાંથી એક બહુ અદ્ભુત મોસ્ટ પોપ્યુલર મંદિર દેખાય છે. તમે ત્યાંથી નજર કરશો તમે બહુ મંદિર દેખાશે ત્યાંથી જ, કે હજી કામ ચાલુ છે. મંદિરથી થોડું દૂર છે અને ત્યાં કામ ચાલુ છે. હવે અમે ગામની અંદર એન્ટ્રી લઈ લીધી છે. ત્યાં સારંગપુરની અંદર ગામ પણ બહુ ડેવલપ છે અને બહુ સારું એવું છે, મોટું. અને આમ તો ગાડીની અંદર એન્ટ્રી મળતી નથી કોઈ ગાડીઓને સિટીમાં, ગામમાં આવવા માટે. પણ આજે જો વહેલા આવી ગયા તો અમને કોઈ રોક્યા નથી. તો બસ હવે ગામની અંદર સારંગપુર ગામની અંદર એન્ટ્રી લઈ લીધી છે. ગામ પણ બહુ સારું ડેવલપ છે. ગલીઓના અંદરથી નીકળવું પડે એવું છે, રસ્તો બતાવે છે. અમે પણ બોર્ડના હિસાબે બસ હવે અંદર પહોંચ્યા છીએ. હવે બસ હવે નજીક જ છે, પહોંચવા થયા છે. મંદિર 1-1.5 કિલોમીટર જેવું બતાવે છે હવે અહીંયાથી મેપના અંદર બી. પણ ગાડીઓની ટ્રાફિક પણ અહીંયા બહુ ટ્રાફિક છે. અહીંયા પણ ગાડી પાર્કિંગ માટે કંઈ જગ્યા જ મળે એમ છે ને અહીંયા. અને બસ હજી ટ્રાફિક બહુ છે. અને આ નાળા નીચેથી બસ પેલી બાજુ 1 કિલોમીટર દૂર છે. હવે અહીંયાથી મેપમાં બતાવે છે 1 કિલોમીટર જેટલું હવે આપણું સારંગપુર બાકી છે. અને દર્શન મંદિરે પહોંચી ગયા છીએ. અને ભીડ પણ બહુ છે, ગાડી પાર્કિંગ કરવી છે પણ પાર્કિંગ માટે જગ્યા તો છે નહીં. આ બાજુ લઈ લે ને ભાઈ, જવા દે, સીધે જવા દે. ટ્રાફિક બહુ છે, ગાડી પાર્કિંગ માટે જગ્યા છે નહીં.
ક્યાંક નજીકમાં જ પાર્ક કરવું પડશે, કાં તો કંઈ આગળ લઈ જવી પડશે ગાડી પાર્કિંગ માટે. અહીંયા પણ થાય એવું છે નહીં, ઘર છે. આમ તો મોસ્ટલી બાર હાઈવે ઉપર જ ગાડી ઊભી રખાવતા હોય છે, પણ આજે અમને અંદર આવવા દીધા છે. કોઈ હતું નહીં, રોક્યા નથી આજે અમે કોઈ પોલીસવાળાએ. બાકી બસ હવે અહીંયા પાર્કિંગ કરશું. મંદિર પણ આવી ગયું છે, હવે મંદિર સામે દેખાય છે. તમને પણ મંદિર બતાવશું, વિડીયો તમે જોતા રહેજો. આપણે ગાડી આ પાર્ક કરી દીધી છે. હવે આપણે મસ્ત પાર્કિંગ માટે જગ્યા મળી ગઈ છે. મુશ્કેલથી ગાડી પાર્ક કરી છે. સામે દેખાય છે મંદિર. આ કદાચ મંદિર તમે દૂરથી વિડીયોમાં ને કાં તો કોઈના સ્ટેટસોમાં જ જોયું હશે. અને હું પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, ફર્સ્ટ ટાઈમ જ મંદિર જોઈશ. અને મંદિર પણ બહુ અદ્ભુત છે, તમે દૂરથી બી જુઓ તો બહુ જોરદાર મંદિર છે. અને આજ સીન તમે કદાચ સિરિયલોમાં કદાચ જોયા હશે, કાં તો કોઈના સ્ટેટસોમાં જોયા હશે, કેમ કે મંદિર બહુ ફેમસ છે. એટલે તમે આ બધું જોયું નહીં હોય વધારે જગ્યા ઉપર. એટલે બહુ અદ્ભુત મંદિર છે, એકવાર તો જરૂર આવજો. હવે તમને મંદિર આખું અંદરથી બતાવીશ હવે, તો કન્ટિન્યુ વિડીયોને જોતા રહેજો. આ છે જો મંદિર છે, બહુ અદ્ભુત મંદિર છે. તમે આખું મંદિર અંદરથી બતાવીશ. આ મારા ગુંજન, શ્રવણ, રુચિકા, હર્ષના મારું ફ્રેન્ડ સર્કલ છે. પહોંચી ગયા, બધા ખુશ છીએ, કેમ કે 4 કલાકની ડ્રાઇવિંગ પછી અમે પહોંચ્યા છીએ. તો હવે સવારમાં જ મંદિરમાં લાઇનમાં લાગી ગયા છીએ અમે બધા. તો લાઇન પણ બહુ જ લાંબી હતી, એટલે મતલબ અડધો પોણો કલાકનું દર્શન શાંતિથી થાય એવા છે. એટલે કોઈ ધક્કા મૂકી ગયું છે નહીં, શાંતિ દર્શન થાય એવા છે. એટલે તમે દર્શન પણ કરાવીશ શાંતિથી, એકદમ હનુમાન દાદા નજીકથી. વિડીયો કન્ટિન્યુ લાઈવ વોચ કરતા રહેજો અને પૂરો વિડીયો જોજો. બસ હવે અમે દર્શનની લાઈનમાં લાગી જઈએ છીએ. થેન્ક યુ. હર્ષના, રુચિ